મિત્રો, આજે આપણે પ્રકરણ 4 એટલે કે નિશ્ચાયક વિશે શીખીશું. અગાઉના પ્રકરણ 3 ની અંદર આપણે શ્રેણિક વિશે શીખી ગયા અને શ્રેણિકની વ્યાખ્યા મુજબ શ્રેણિક એ કોઈ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ પ્રકારની ગોઠવણી છે, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના શ્રેણિકોની ચર્ચા કરી. 2x3, 3x2, દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા, એમ અલગ અલગ પ્રકારના શ્રેણિકની ચર્ચા કરી છે. તો નિશ્ચાયક એટલે શું અને નિશ્ચાયક અને શ્રેણિકમાં શું તફાવત છે, સૌથી પહેલા આપણે એ સમજીશું અને ત્યાર પછી આપણે દ્વિહાર અને ત્રિહાર નિશ્ચાયક વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે એ ધારો કે 1, 2, 3, 4 આવા પ્રકારનું એટલે કે દ્વિતીય કક્ષાનું કોઈ ચોક્કસ શ્રેણી છે, જેની અંદર 2 કક્ષા અને 2 પરિમાણ છે, એટલે કે એની અંદર 2 હાર અને 2 સ્તંભ આવેલા છે, એટલે કે 2x2 પ્રકારનું આ શ્રેણિક છે. હવે આ શ્રેણિકને આપણે આ પ્રમાણે લખીએ તો એને નિશ્ચાયક એ વંચાય છે અને આ જે ઘટકો છે, શ્રેણિકના જે ઘટકો છે, એ ઘટકોને સહેજ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર આપણે એમના એમ લખી દઈએ 1, 2, 3 અને 4. તો આ પ્રકારની જે ગોઠવણી બને છે, આ ગોઠવણીને આપણે નિશ્ચાયક કહીએ છીએ. પરંતુ નિશ્ચાયક એ ચોક્કસ પ્રકારની સંખ્યા છે, એ શ્રેણિક સાથે સંકળાયેલી કોઈ ચોક્કસ સંખ્યા છે. એ 1 into 4 એટલે કે 4 એકા 4 અને 3 ગુણ્યા 2 એટલે કે 6, 4 ઓછા 6 એટલે કે -2. એટલે આ શ્રેણિક સાથે સંકળાયેલી જે સંખ્યા -2 છે એને નિશ્ચાયક તરીકે ઓળખવામાં છે. શ્રેણિક એ વાસ્તવિક સંખ્યાની ગોઠવણી છે, જ્યારે નિશ્ચાયક પોતે એક વાસ્તવિક સંખ્યા છે. શ્રેણિક જે છે એ 2x2, 2x3 એટલે કે લંબચોરસ અને ચોરસ એ બંને પ્રકારનો હોઈ શકે છે. જ્યારે આપણે શ્રેણિકમાંથી જો નિશ્ચાયક મેળવવો છે તો એ હંમેશા ચોરસ પ્રકારનો જ હોવો જોઈએ, એટલે કે તેમાં હાર અને જે સ્તંભની સંખ્યા છે એ હંમેશા સમાન રહેવી જોઈએ. મારા ખ્યાલથી તમે અગાઉના ધોરણની અંદર, ધોરણ 10 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા અને એ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તમે એના ઉકેલની 4 રીતો જોયેલી હતી. એમાં આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. ધારો કે એક ઉદાહરણ પહેલા આપણે લઈએ. આપણે નિશ્ચાયકનું બેઝ પહેલા ક્લિયર કરીએ છીએ કે 2x + 3y - y = 0 અને x + y - 1 = 0. ધારો કે આવા બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે અને એની અંદર તમે આનો ઉકેલ મેળવવો હોય તો x, y, 1 અને ત્યાર પછી x, y, 1 ની નીચે તમે x ને દબાવીને એના જે સહગુણક હતા 3, 1, -5, -1 એ રીતે y લખીએ તો 2, 1 પહેલા -5, -1 લખવું પડશે, પછી 2, 1 અને પછી અચળને દબાવી દઈએ. તો આ પ્રકારે તમે કંઈક ત્યાં લખેલું હતું, પણ એ વખતે આપણને આ ખ્યાલ નહોતો કે આ શું લખીએ છીએ. આપણે આ જે લખીએ છીએ એ એક પ્રકારની નિશ્ચાયકની કિંમત છે. આ જે વસ્તુ છે 3, 1, -5, -1 અને ત્યાં તમે આવું કર્યું 3 ગુણ્યા -1 એટલે કે -3 અને -5 આ પ્રમાણેની તમે સંખ્યા મેળવેલી હતી. તો એ જે સંખ્યા દર્શાવે છે એ નિશ્ચાયક દર્શાવે છે. એટલે કે નિશ્ચાયક એક પ્રકારની ચોરસ ગોઠવણી છે, જ્યારે શ્રેણિક છે એ ચોરસ અથવા લંબચોરસ એ બંને પ્રકારની ગોઠવણી હોઈ શકે છે. શ્રેણિક પોતે વાસ્તવિક સંખ્યાની ગોઠવણી છે, જ્યારે નિશ્ચાયક એ આવા કોઈ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી કોઈ સંખ્યા દર્શાવે છે. એટલે કે આની કિંમત છે. આ શ્રેણિક એ છે, જ્યારે આ નિશ્ચાયક એ છે. આપણે મૂળ નહીં વાંચીએ પણ નિશ્ચાયક એ વાંચીશું. 1, 2, 3 અને 4 એટલે પહેલા આપણે શું કરતા હતા તો આને પહેલા આની સાથે ગુણાકાર કરતા હતા, માઇનસ આનો આની સાથે ગુણાકાર કરતા હતા અને એ પ્રમાણે જવાબ મેળવતા હતા.
તો આ વસ્તુ જે છે એને આપણે નિશ્ચાયક કહીશું. નિશ્ચાયકની અંદર પણ જે શ્રેણીકમાં આપણે ભણીને આવ્યા છે, ધારો કે ડી એ કોઈ નિશ્ચાયક છે અને એ ધારો કે આપણે સૌથી પહેલા જે દ્વિહાર નિશ્ચાયકની વાત કરીએ, ત્યાર પછી ત્રિહાર નિશ્ચાયકની વાત કરીશું. શા માટે દ્વિહાર નિશ્ચાયક કહે છે? તો આપણે અગાઉ શીખી ગયા છે કે જે વાસ્તવિક સંખ્યાની જે ગોઠવણી છે ને એ 3 પ્રકારની છે. એક જે આડી ગોઠવણી છે જેને આપણે હાર કહીએ છીએ, એટલે આ નિશ્ચાયકની હાર પહેલી છે. હારને અંગ્રેજીમાં રો કહેવામાં આવે છે. એટલે આપણે જ્યાં આગળના સ્વાધ્યાયોમાં જ્યારે દર્શાવવાનું છે ત્યારે આપણે એને R1 એવો સંકેત આપવાનો છે. એવી રીતે આ બીજી આડી ગોઠવણી છે જેને આપણે કહેવાના છે હાર 2, એટલે કે એને આપણે કહીશું R2, એટલે કે રો નંબર 2. એક પ્રકારે બે ઊભી ગોઠવણી છે AC અને BD. ઊભી જે ગોઠવણી છે એને આપણે સ્તંભ કહીએ છીએ, એટલે આ સ્તંભ 1 છે અને સ્તંભને ઇંગ્લિશમાં કોલમ કહેવાય છે, માટે આપણે ત્યાં C1 એવું લખીશું. તે જ રીતે ઊભી જે ગોઠવણી બીજી જે છે એ BD છે, એને આપણે સ્તંભ 2 કહીશું, જેને અંગ્રેજીમાં કોલમ કહેવાય છે, એટલે C2. એટલે જ્યાં સંકેતોની જરૂર પડશે ત્યાં R1 R2 અને C1 C2 વગેરે દ્વારા આપણે દર્શાવવાના છે. ત્રીજી વાત અહીંયા કરીશું, એક ત્રાંસી ગોઠવણી પણ છે અને એ જે ત્રાંસી ગોઠવણી છે જેમાં AD છે એને આપણે મુખ્ય વિકર્ણ તરીકે ઓળખાય છે, પ્રિન્સિપલ ડાયાગ્રામ. મુખ્ય વિકર્ણ AD છે, જ્યારે બીજો જે વિકર્ણ છે એ ગૌણ વિકર્ણ સેકન્ડરી ડાયાગ્રામ એ B અને C દ્વારા દર્શાવીશું. એટલે મુખ્ય વિકર્ણ અને ગૌણ વિકર્ણ AD અને BC છે. અને કોઈ પણ નિશ્ચાયકની જો આપણે કિંમત મેળવીએ છે તો આપણે કિંમત મેળવવા માટે એના મુખ્ય વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીશું. એટલે કે નિશ્ચાયકની કિંમત જો મેળવવી હોય તો આપણે આ પ્રમાણે મુખ્ય વિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે કે A ગુણ્યા AD અને ત્યાર પછી જે ગૌણ વિકર્ણ છે B અને C એના ઘટકોનો ગુણાકાર એ મેળવીશું અને બંનેની વચ્ચે બાદબાકી કરીશું. તો આ જે આપણને મળશે એને નિશ્ચાયકની કિંમત તરીકે ઓળખવામાં આવે છે. નિશ્ચાયક એક ચોક્કસ કિંમત દર્શાવે છે, જ્યારે શ્રેણીક છે એ ચોક્કસ વાસ્તવિક સંખ્યાની ગોઠવણી બતાવે છે. બીજી વાત, શ્રેણીક એ ચોરસ કે લંબચોરસ હોઈ શકે છે, જ્યારે નિશ્ચાયક એ હંમેશા ચોરસ જ હોય છે. આ આપણે મહત્વના ગુણધર્મો જોયા અને દ્વિહાર નિશ્ચાયક વિશેની માહિતી મેળવી, જેમાં 2 હાર અને 2 સ્તંભ છે, તો એને આપણે દ્વિહાર નિશ્ચાયક કહીશું. બરાબર છે? 2 હાર છે અને 2 સ્તંભ છે. આ AD એ મુખ્ય વિકર્ણ, BC એ ગૌણ વિકર્ણ છે. તો આ પ્રકારે આપણે સૌપ્રથમ 2x2 નિશ્ચાયકની વાત કરી. 2x2 નિશ્ચાયક વિશે આપણે પ્રકરણની અંદર મુખ્યત્વે 2 પ્રકારના નિશ્ચાયક શીખવાના છે, દ્વિહાર અને ત્રિહાર. એના પૈકી એક બહુ નાની ટૂંકી રજૂઆત આપણી ચોપડીમાં દ્વિહારની છે, બાકી મોટા ભાગના જે દાખલાઓ છે એ ત્રિહાર નિશ્ચાયકના છે. તો સૌપ્રથમ આપણે દ્વિહાર નિશ્ચાયક પર જે વાત કરી એના આધારિત આપણે થોડા દાખલાઓ સ્વાધ્યાય 4.1 ની અંદરથી ગણીશું અને ત્યાર પછી આપણે ત્રિહાર નિશ્ચાયકની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે દ્વિહાર નિશ્ચાયક પર જે આધારિત દાખલાઓ છે એ આપણે ગણવા છે સ્વાધ્યાય 4.1 ની અંદર. એમાં પહેલો જે દાખલો છે એ હમણાં જે આપણે મૂલ્યની વાત કરી, દ્વિહાર નિશ્ચાયકનું જે મૂલ્ય શોધવું છે એના પર આધારિત દાખલો છે. એમાં આપણે 2 4 -5 અને -1 આ પ્રકારે તમને એક નિશ્ચાયક આપેલો છે જે દ્વિહાર નિશ્ચાયક છે, એનું આપણે મૂલ્ય શોધવું છે. તો એ મૂલ્ય શોધવા માટે સૌપ્રથમ મુખ્ય વિકર્ણના ઘટકનો ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા -1 -2 અને ત્યાર પછી ગૌણ વિકર્ણના ઘટકનો ગુણાકાર 5 ગુણ્યા 4 -4 એટલે કે -20, એટલે -2 -+
એટલે 20 - 2 એટલે કે આપણને 18 મળશે. તો આ પ્રમાણે આપણને પહેલા દાખલાનો જવાબ મળશે. આવા નાના દાખલાઓ આપણે સ્વાધ્યાય 4.1 માં આપેલા છે. બીજો દાખલો છે તેમાં પણ દ્વિઆધારી નિશ્ચાયકની આપણે કિંમત મેળવવી છે. cos θ - sin θ, sin θ અને cos θ. તો આનું જો મૂલ્ય મેળવવું છે તો ફરીથી એકવાર cos નો cos સાથે ગુણાકાર એટલે કે cos સ્ક્વેર θ માઇનસ sin નો આપણે sin સાથે ગુણાકાર કરીશું એટલે માઇનસ sin સ્ક્વેર θ. તો cos સ્ક્વેર θ માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ બરાબર આપણને 1 મળશે. તો આ રીતે આપણો દાખલા નંબર 2 છે. એમાં પહેલો દાખલો ગણ્યો આપણે. એમાં બીજો દાખલો પણ આવો કોઈ કિંમત શોધવાનો દાખલો છે. તેની અંદર આપણને x² માઇનસ x પ્લસ 1, x માઇનસ 1, x પ્લસ 1 અને x પ્લસ 1 આપેલું છે. આની અંદર જો આપણે કિંમત મેળવવી છે તો ફરીથી અગ્ર વિકર્ણ અથવા તો મુખ્ય વિકર્ણ એના ઘટકનો ગુણાકાર, ત્યાર પછી ગૌણ વિકર્ણ એના ઘટકનો ગુણાકાર એટલે કે x પ્લસ 1, x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 માઇનસ x માઇનસ 1, x પ્લસ 1. આપણે અગાઉના ધોરણમાં આ રીતના અવયવો શીખી ગયા છે કે a³ પ્લસ b³ હશે તો a³ પ્લસ b³ એટલે કે a પ્લસ b, a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. તો એ રીતની વસ્તુ અહીંયા આપ જોઈ શકો છો કે આ a પ્લસ b છે ત્યારે આ a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર છે. b તરીકે 1 છે જ્યારે a તરીકે x છે. તો અહીંયા આ બંનેનો ગુણાકાર એ આપણને a ઘન પ્લસ b ઘન એટલે કે x³ પ્લસ 1³ આપશે માઇનસ x માઇનસ 1 અને x પ્લસ 1 નો ગુણાકાર કરીશું તો આપણને a માઇનસ b, a પ્લસ b એ પણ એક પ્રકારના અવયવ છે. એનો ગુણાકાર એ આપણને x² માઇનસ 1 મળશે. અને ત્યાર પછી આપણે એને કૌંસને ખોલી અને સાદુરૂપ આપીશું માઇનસ x² માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કે આપણને જવાબ મળશે x³ માઇનસ x² પ્લસ 2. તો આ આપણા બીજા દાખલાનો જવાબ છે. ત્યાર પછી જે ત્રીજો દાખલો છે એ ખૂબ અગત્યનો અને ગુણધર્મ પર આધારિત દાખલો છે કે નિશ્ચાયક અને શ્રેણિક બંનેનો તફાવત પણ દર્શાવે છે. એના પર આધારિત એક દાખલો. દાખલા નંબર 3. a બરાબર 1 2 અને 4 2 આવા પ્રકારનો કોઈ એક શ્રેણિક આપેલો છે આપણે અને એના જ માટે આ શ્રેણિક માટે એવું બતાવવું છે કે 2 વખત શ્રેણિકનો સાથે ગુણાકાર કરી ત્યારબાદ એનો નિશ્ચાયક લઈ તો એની જે કિંમત મળે છે આપણને એ 4 નિશ્ચાયક એ જેટલી મળે છે. તો આ વસ્તુને આપણે શ્રેણિકના આધારે સાબિત કરીશું. સૌપ્રથમ 2a મેળવીશું. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે શ્રેણિકના દરેકે દરેક ઘટકને આપણે 2 સાથે ગુણવું પડશે. તો અહીંયા 2 સાથે ગુણતા 2 4 4 ગુણ્યા 2 8 અને 2 ગુણ્યા 2 4 મળશે. તો 2a ની કિંમત આપણને 2 4 8 4 આ રીતની મળશે. ત્યાર પછી આપણે એનો નિશ્ચાયક બનાવીશું. તો એ જે નિશ્ચાયક બનશે 2 4 8 4 અને એની કિંમત 4 ગુણ્યા 2 8 અને 8 ગુણ્યા 4 એટલે કે 32. 8 ઓછા 32 એટલે કે -24 મળશે. એટલે ડાબી બાજુની જે કિંમત છે 2a બરાબર આપણે સૌપ્રથમ મેળવ્યું અને ત્યાર પછી 2a નો નિશ્ચાયક મેળવ્યો તો આપણને -24 મળ્યું. હવે તે જ રીતે આપણે 4 નિશ્ચાયક a મેળવીશું તો 4 અને નિશ્ચાયકની જે કિંમત છે 1 2 અને 4 2 આ પ્રકારની કિંમત છે. ત્યાર પછી 2 ગુણ્યા 1 એટલે કે 2 અને 4 ગુણ્યા 2 એટલે કે 8 એટલે 4 2 ઓછા 8 એટલે -6 એટલે 4 ગુણ્યા -6 એટલે ફરીથી એકવાર -24 મળશે.
તો આપ જોઈ શકો છો કે 2a નો નિશ્ચાયક -24 છે અને 4 નિશ્ચાયક a એ પણ -24 છે, એટલે બંને કિંમતો સમાન છે. માટે આપણે કહી શકીએ કે 2a બરાબર 4 નિશ્ચાયક. આની સાથે નિશ્ચાયકનો એક અગત્યનો ગુણધર્મ જોડાયેલો છે, તેની ચર્ચા હું આવા ત્રિહાર જે નિશ્ચાયક છે એને ભણાવ્યા પછી આવો એક ગુણધર્મ ત્રિહાર નિશ્ચાયકના દાખલામાં પણ આપેલો છે, તેની ચર્ચા કરીશ. પણ અત્યારે હું તમને એક વસ્તુ બતાડું છું નિશ્ચાયક અને શ્રેણિકના મુખ્ય એક તફાવતમાં, કે આપણે શ્રેણિકની અંદર જ્યારે આ પ્રમાણેનો અચળ સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે દરેકે દરેક હારને કે દરેકે દરેક સ્તંભના જે ઘટકો છે એને આપણે ગણવું પડે છે. પરંતુ જ્યારે નિશ્ચાયકમાં જ્યારે આ વાત કરીએ છીએ તો નિશ્ચાયકની અંદર શું થાય છે, તો ધારો કે પહેલી હાર છે તો અહીંયાથી આપણે 2 કોમન કાઢી શકીએ છીએ, તો એ કોમન 2 બહાર નીકળશે. જ્યારે બીજી જે હાર છે 8 અને 4 એમાંથી પણ જો 2 કોમન કાઢ્યા હોય તો અહીંથી 2 અને અહીંથી 2 એટલે 4 કોમન નીકળે, અને 4 કોમન નીકળે તો આપણને જે કિંમત છે 1 2 4 અને 2 એક પ્રમાણે મળી જશે. તો આપણે એ રીતે પણ લખી શકતા 4 કોમન અને બાકી જે વધેલી કિંમત છે એ નિશ્ચાયક એ દર્શાવે છે. એટલે કે જ્યારે અચળ સાથે શ્રેણિકના ઘટકોનો ગુણાકાર કરીએ છીએ ત્યારે બધા જ ઘટકો, બધી હાર કે બધા સ્તંભના બધા જ ઘટકોને ગુણવા પડે છે. જ્યારે નિશ્ચાયકમાં કોઈ એક ચોક્કસ ઘટકને, અચળ ઘટકને જ્યારે તમે કોઈ નિશ્ચાયક સાથે ગુણવા માંગતા હો ત્યારે કોઈ એક સ્તંભ કે કોઈ એક જ હારમાં ગુણાય છે. આ મહત્વનો ગુણધર્મ છે, જેની ચર્ચા હું વધારે ડિટેલમાં આગળ ત્રિહાર કરાવ્યા પછી કરું છું. પણ અહીંયા આપણે એ વસ્તુને ખાસ નોંધીશું. ચોથો આ પાંચમો જે દાખલો છે, ચોથો પાંચમો છઠ્ઠો દાખલો એ ત્રિહાર પર આધારિત છે. તો સૌપ્રથમ આપણે અત્યારે દ્વિહારની ચર્ચા કરીએ છીએ તો દ્વિહાર નિશ્ચાયક આધારિત દાખલા નંબર હજુ 7 છે એ જોઈ ત્યાર પછી ત્રિહારની વાત કરીશું. 7મા દાખલામાં આપણને 2 4 5 અને 1 બરાબર 2x 4 6 અને x આ પ્રમાણેના બંને નિશ્ચાયકો સમાન છે એવું આપેલું છે, અને તે પરથી આપણે x નું જે મૂલ્ય છે એ મેળવવું છે. જો આપણે x નું મૂલ્ય મેળવવું હશે તો અહીંયા સૌપ્રથમ આ નિશ્ચાયકનું સાદું 2 માઈનસ 5 ગુણ્યા 4 20 બરાબર 2x ગુણ્યા x એટલે કે 2x સ્ક્વેર, 6 ગુણ્યા 4 એટલે કે 24. ત્યાર પછી 2 ઓછા 20 માઇનસ 18 2x સ્ક્વેર ઓછા 24. ત્યાર પછી 24 ના તરફ લઈએ તો 24 ઓછા 18 બરાબર 2x સ્ક્વેર, 24 માઇનસ 18 એટલે કે 6, 2x સ્ક્વેર બરાબર 6. માટે આપણને x સ્ક્વેર ની જે કિંમત છે 3 મળશે, અને તે પરથી x ની કિંમત આપણે લઈશું તો પ્લસ ઓર માઇનસ √3 આ પ્રમાણે મળે છે. તો આ આપણને 3-4 જે દાખલાઓ હતા જે સ્વાધ્યાય 4.1 દ્વિહાર નિશ્ચાયક પર આધારિત હતા જે આપણે ગણ્યા. હવે આપણે ત્રિહાર નિશ્ચાયકની ચર્ચા કરીશું. તો ત્રિહાર નિશ્ચાયકની વાત કરીએ આપણે તેના શબ્દ પરથી સમજી શકીએ કે ત્રિહાર એટલે કે જેની અંદર 3 હાર હશે આવા પ્રકારના નિશ્ચાયકને આપણે ત્રિહાર નિશ્ચાયક કહેવાના છે. સૌપ્રથમ ત્રિહાર નિશ્ચાયકનું ઉદાહરણ લઈશું. ABC DEF CHI આ પ્રકારની જે ગોઠવણી છે જેની અંદર હાર નંબર 1 એટલે કે રો 1, હાર નંબર 2 એટલે કે રો 2 અને હાર નંબર 3 એટલે કે રો 3, જેમાં 3 હાર છે અને તે જ પ્રમાણે સ્તંભ 1 કોલમ 1 કોલમ 2 અને કોલમ 3 આ પ્રમાણે 3 સ્તંભો છે જેને આપણે ત્રિહાર નિશ્ચાયક કહીએ છીએ. એટલે કે 3x3 પ્રકારની ગોઠવણી, 3 હાર આપેલી હોય, 3 સ્તંભ આપેલા હોય તેને આપણે ત્રિહાર નિશ્ચાયક કહીએ છીએ. હવે આનું જે મૂલ્ય મેળવવાની રીત છે એ મૂલ્ય મેળવવાની રીતમાં મુખ્યત્વે 2 રીતો જાણીતી છે. પહેલી જે રીત છે એનું નામ છે સારસની અને બીજું જે રીત છે એનું નામ છે વિસ્તરણની. કોઈ પણ નિશ્ચાયક ત્રિહાર નિશ્ચાયક આપણને આપેલો હશે અને જો આપણે એનું મૂલ્ય મેળવવા માંગતા હોઈએ તો આપણે અહીંયા આપણા કોર્સની અંદર વિસ્તરણની રીતે
એનું મૂલ્ય શોધવાની રીત છે. તો સૌપ્રથમ આપણે વિસ્તરણની રીત સમજીએ. તો એ વિસ્તરણની રીતમાં આપણે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભને પસંદ કરવાનો છે. આપણે મોટે ભાગે પહેલી હારને પસંદ કરીશું. અહીંયા આપણે અત્યારે સૌપ્રથમ પહેલી હારને પસંદ કરી. હવે એ હારને જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે એના ઘટકો લખીશું અને એ ઘટકો લખ્યા બાદ ધારો કે એ તો એ ક્યાં આગળ આવેલો છે? પહેલી હાર અને પહેલા સ્તંભમાં. આમ તો જે ગોઠવણી છે એમાં એવું છે કે ભાઈ એ જ્યાં લઈએ છે એની સાથે એના જે સહઅવયવ અને ઉપનિશ્ચાયકનો ગુણાકાર કરવાનો છે. પણ અત્યારે આપણે ઉપનિશ્ચાયક અને સહઅવયવ વિશે શીખેલા નથી, ત્યારે થોડીક એક માહિતી આપણને સહઅવયવ વિશે આપી દઉં. તો સૌપ્રથમ એ ક્યાં છે? તો કે પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે. તો એ જે ઘટકો છે એને આપણે -1/i + j વડે ગુણવાના પડશે. -i એટલે હાર દર્શાવે છે, જે છે એ સ્તંભ દર્શાવે છે. એટલે એના સિવાય એ જે હારમાં છે એ હાર અને સ્તંભને આપણે દૂર કરીએ છીએ. ત્યાર પછી જે બચે છે ગોઠવણી એ આપણે લખીએ છીએ અને એ ગોઠવણીને આપણે -1/i + j વડે ગુણીએ છીએ. એટલે કે પહેલી હાર પહેલા સ્તંભમાં છે એટલે -1/1 + 1 એટલે કે -1/2 અને -1/2 એ +1 આવશે. એટલે અહીંયા આપણે એ સાથે કઈ ગુણવાનું રહેતું નથી. એટલે કે ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો -1 ની જે ઘાત છે કાં તો +1 આવશે કાં તો -1 આવશે. એટલે ચિહ્ન પર વસ્તુ અટકે છે. એટલે અહીંયા a ની સાથે પ્લસ ચિહ્ન આવશે. જ્યાં બીજો જે ઘટક છે b, તો એ જ વસ્તુ b સાથે કરીશું. તો b ક્યાં છે? તો b છે પ્રથમ હાર અને બીજા સ્તંભમાં છે. એટલે જ્યારે આપણે એને -1/1 + 2 વડે ગુણીશું એટલે -1/3 એટલે કે -1 થશે. એટલે જ્યારે આપણે પ્રથમ હાર લઈને સાદુરૂપ આપીશું ત્યારે પહેલો ઘટક પ્લસ, બીજો ઘટક માઇનસ અને એ જ પ્રમાણે જે ત્રીજો ઘટક c લઈશું તે c એ પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં છે. માટે -1/1 + 3 કરીએ તો -1/4 થાય એટલે કે એ +1 આવશે. એટલે c સાથે આપણે +1 મૂકીએ છીએ, b સાથે માઇનસ મૂકીએ છીએ, એની સાથે પ્લસ મૂકીએ છીએ. ત્યાર પછી b ને આપણે કાઢી નાખીએ. b વાળી હાર અને b વાળો જો સ્તંભ દૂર કરીએ તો અહીંયા બાકી રહે છે d, g, f, i. અને ત્યાર પછી જે c છે એમાં d, g, e, h, d, g, e અને h આ પ્રકારની ગોઠવણી બાકી રહે છે. તો આ પ્રમાણે અને ત્યાર પછી હવે આપણે જોયું છે કે VR નિશ્ચાયકની આપણે કિંમત કેવી રીતે મેળવીએ છીએ? તો કે EI - FH, DI - FG, DH - EG. આ પ્રમાણે જો કિંમત મેળવી લેશો અને એ સાથે ગુણશો તો આપણને ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય મળશે. ત્રિહાર નિશ્ચાયક 3 હાર 3 સ્તંભ. અહીંયા વિકર્ણો જો લેવા હોય તો વિકર્ણો પણ આપણને 6 મળશે. 3 મુખ્ય વિકર્ણ અને 3 ગૌણ વિકર્ણ. પણ એ વસ્તુઓ આપણે સારસની રીતમાં સમજવાની હોય છે. અહીંયા આપણે સમજતા નથી. અહીંયા ખાલી માત્ર આપણે વિસ્તરણની રીતને સમજીશું. એટલે અહીંયા એ લઈ અને એ જ્યાં આવેલો છે એ ઘટકોને આપણે દૂર કરીએ છીએ. એ હાર અને એ સ્તંભ તો EH અપાઈ રહેશે. પછી D જ્યાં આવેલો છે એ હાર અને એ સ્તંભ કાઢીએ છીએ તો DG અને અપાઈ રહેશે. C જ્યાં આવેલો છે તે હાર અને તે સ્તંભ કાઢીએ તો DG અને EH છે. આ જે પ્લસ અને માઇનસ મૂકેલું છે એના કારણ પણ મેં તમને સમજાવ્યું. -1/i + j સાથે એટલે જે ઘટક જે હાર કે સ્તંભમાં હોય એના ઘાત વડે આપણે એને ગુણીએ છીએ. માટે પ્રથમ હાર કોઈ પણ દાખલો ગણશો તો પ્રથમ હાર માટે પ્લસ માઇનસ પ્લસ છે. બીજી હાર લેશો તો માઇનસ પ્લસ માઇનસ આવશે. કારણ કે બીજી હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ લેશો એટલે -1/2 + 2 થશે. એટલે બીજી હાર ત્રીજો સ્તંભ લેશો એટલે -1/2 + 3 એટલે કે એકી ઘાત આવશે એટલે માઇનસ આવશે. એટલે માઇનસ પ્લસ માઇનસ આવશે. અને ત્રીજી હાર માટે વિચારશો તો પ્લસ માઇનસ પ્લસ વડે આપણે સાદુરૂપ આપી શકાય છે. આને આપણે સમજવા માટે આપણે એક દાખલો લઈશું સાથે 4.1માંથી. તો એ તમને દાખલા નંબર 5 માં આપેલો છે કે આપણે મૂલ્ય મેળવવું છે નિશ્ચાયક 3,
-1 -2 0 0 -1 3 -5 અને 0. આ પ્રમાણે આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે. હવે એ મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ અહીંયા પણ હું પ્રથમ જે r છે એનો ઉપયોગ કરીશ અને પ્રથમ આરના ઉપયોગ દ્વારા આપણે એનું મૂલ્ય મેળવીશું. તો પ્રથમ આરમાં સૌપ્રથમ ઘટક 3 ને જો આપણે કાઢી નાખીએ છીએ તો 0 -5 -1 અને 0. ત્યાર પછી બીજો જે ઘટક છે આપણે પ્રથમ r માટે માઇનસ લખીએ છીએ. આ બીજો જે ઘટક આપેલો છે એ પણ -1 છે અને -1 ને કાઢી નાખો એ હાર અને સ્તંભને, તો એ હાર અને સ્તંભ દૂર કરતા 0 3 -1 0. તે જ રીતે ત્રીજો જે ઘટક લખીશું એ પ્લસ હોય છે પણ એને આપણે -2 આપેલો છે અને -2 વાળી હાર અને સ્તંભ દૂર કરતા જે મળશે ઘટક એ 0 0 0 3 અને -5 એમ મળશે. ત્યાર પછી 3 સાદુરૂપ 0 ગુણ્યા 0 0 માઇનસ 5 એકા 5 માઇનસ માઇનસ પ્લસ 1 લઈ 0 ઓછા ઓછા 3. તે જ રીતે માઇનસ કહી દઈએ ગુણાકાર 0 ગુણ્યા -5 0 0 ગુણ્યા 3 આ ઘટકો મળશે. 3 ગુણ્યા -5 એટલે કે -15 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 અને 0 સાથે -2 નો જે ગુણાકાર છે આપણે 0 આપશે. એનો જવાબ આપણે -15 વત્તા 2 એટલે કે -12 મળશે. તો આ પ્રમાણે આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તે જ રીતે બીજો એક દાખલો હજુ કિંમત સૂત્રનો પ્રેક્ટિસ કરીશું. 0 1 2 -1 0 -3 -2 3 અને 0. એવો પાંચમા દાખલામાં ત્રીજો દાખલો આપેલો છે. પાંચમા દાખલામાં પહેલો દાખલો છે, ત્રીજો દાખલો છે. ફરીથી એકવાર અહીંયા આપણે કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ અહીંયા પણ આપણે પ્રથમ આરનો જ ઉપયોગ કરીશું. પ્રથમ આરમાં 0 આપેલું છે. 0 સાથે જે 0 ને કાઢતા જે ઘટકો બાકી રહે છે એ આરને સ્તંભને દૂર કરે. 0 3 -3 0. ત્યાર પછીનો બીજો ઘટક જે માઇનસ લખીએ છીએ એ આપણને 1 આપેલો છે અને 1 વાળી હાર અને સ્તંભ દૂર કરી કાઢશું તો -1 -2 -3 અને 0 છે. ત્યાર પછી આપણે લખવું પડશે પ્લસ અને જે ઘટક છે 2 +2 અને એ હાર અને સ્તંભ કાઢી નાખો -1 -2 0 અને 3. ત્યાર પછી આપણે સાદુરૂપ આપીશું. 0 ગુણ્યા કંઈ પણ કરીશું એટલે 0 આવશે. -1 લઈ 0 ઓછા -3 -2 નો ગુણાકાર પ્લસ. તે જ રીતે 2 લઈ -1 ગુણ્યા 3 નો ગુણાકાર -3 અને -2 અને 0 નો ગુણાકાર 0. -1 -6 એટલે કે +6. 3 ગુણ્યા -2 એટલે કે 6 6 6 6 એટલે કે આપણને 0 મળશે. તો આ પ્રમાણે આપણે એનું મૂલ્ય મેળવી શકીએ. આ જ રીતે જો આપણને શ્રેણિક આપેલો છે અને આપણે શ્રેણિકનું મૂલ્ય મેળવવું છે, શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે. દાખલા નંબર 6 ની અંદર a બરાબર 1 1 -2 2 1 -3 5 4 -9 આ પ્રમાણે આપણને આપેલું છે. અને તે પરથી આપણે નિશ્ચાયક એ મેળવવું છે. તો નિશ્ચાયક એ મેળવવા માટે કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર
જે શ્રેણીકમાં ઘટકો છે એના એ જ ઘટકો લખી 1 1 -2 2 -3 5 4 માઇનસ આ પ્રમાણે એના ઘટકો લખીશું અને ત્યાર પછી જેમ ઉપર આપણે સાદુરૂપ આપ્યું છે પ્રથમ આરનો ઉપયોગ કરી અને સાદુરૂપ લખીશું 1 તો એની સાથે 1 4 -3 -2 પ્રથમ આરમાં બીજો ઘટક માઇનસ થઈ ગઈ છે અહીંયા કિંમત આપણે 1 આપેલી છે એ હાર અને સ્તંભને દૂર કરતા બાકીના જે ઘટકો રહેશે 2 5 -3 -1 ત્યાર પછી પ્લસ આપણે આપેલો છે -2 એ હાર અને સ્તંભ દૂર કરતા 2 1 5 4 એવું બાકી રહેશે તો 1 -9 પ્લસ 12 -1 -18 પ્લસ 15 -2 8 ઓછા 5 આ પ્રમાણે તમે સાદુરૂપ લખશો ત્યારબાદ એની કિંમત મેળવશો 12 ઓછા 9 એટલે કે 3 -18 પ્લસ 15 એટલે કે -3 આનો જવાબ -3 આવશે અને -3 ને -1 સાથે ગુણીશું એટલે ફરીથી +3 8 ઓછા 5 3 થશે અને 3 ગુણ્યા 2 એટલે કે 6 થશે 3 + 3 6 6 ઓછા 6 એટલે કે 0 આ પ્રમાણે આપણે કિંમત મેળવી શકીશું જે આપણો દાખલા નંબર 6 છે અને આપણે જે હવે પછીનો એક છેલ્લો દાખલો ગણીશું સ્વાધ્યાય 4.1 માં જે આપણે અગાઉ મેં તમને દ્વિઘાત નિશ્ચયક પછી ગુણધર્મ ભણાવ્યો છે એના પર જ આધારિત દાખલો છે દાખલા નંબર 4 જેમાં આપણને એક શ્રેણિક આપેલો છે એ શ્રેણિક જે આપેલો છે એ a બરાબર દાખલા નંબર 4 એમાં શ્રેણિક a આપેલો છે 1 0 1 0 1 2 અને 0 0 4 અને આપણે એના ઉપરથી સાબિત કરવું છે કે 3a શ્રેણિકના દરેક ઘટકને 3 સાથે ગુણીશું અને ત્યારબાદ એનો નિશ્ચયક ગણીશું તો એની કિંમત એ 27 અને નિશ્ચયક એ જેટલી છે આવું આપણે બતાવવું છે જે આપણે હમણાં 2x2 માં પણ શીખી ગયા છે તો હવે 3x3 માટે બતાવવું હશે તો સૌપ્રથમ આપણે 3a મેળવીશું એટલે આપેલા શ્રેણિકના દરેકે દરેક ઘટકને આપણે 3 સાથે ગુણીએ તો જે મળતો શ્રેણિક છે 3 0 3 દરેકે દરેક ઘટકને ગુણવાનું છે જે 3 સાથે ગુણીએ તો 0 3 6 અને અહીંયા આપણે 3 સાથે ગુણીશું તો 0 0 12 અને ત્યાર પછી આપણે એમનો નિશ્ચયક બનાવીશું 3a આપણે એનો નિશ્ચયક બનાવીએ 3 0 3 0 3 6 0 0 12 તો આના નિશ્ચયકની કિંમત આ નિશ્ચયકની કિંમત જો આપણે મેળવવી હશે તો સૌપ્રથમ મેં અગાઉ તમને જેટલા પણ દાખલા ગણ્યા છે એ બધા દાખલામાં આપણે મોટે ભાગે પ્રથમ હારનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે તમને પ્રથમ સ્તંભના ઉપયોગ દ્વારા પણ નિશ્ચયકનું મૂલ્ય મેળવી શકાય છે એ પણ સમજાવીશ અહીંયા હું પ્રથમ સ્તંભને પસંદ કરીશ એટલે આપણે જે ઘટકો છે કેમ પ્રથમ સ્તંભને પસંદ કર્યું કારણ કે એમાં બાકીના જે ઘટકો છે 0 0 છે એટલે આપણે જ્યારે સાદા રૂપમાં 3 0 0 આ પ્રમાણે લખીશું તો બંનેના ઘટકો 0 0 છે એટલે એનું સાદું રૂપ આપણે આપવાનું રહેતું નથી માટે આપણે પ્રથમ સ્તંભ સિલેક્ટ કર્યો છે જે સ્તંભમાં કે જે હારમાં સૌથી મહત્તમ 0 આપેલા હોય એને જો પસંદ કરો તો દાખલાની ગણતરી થોડી સહેલી બની જાય છે એવી રીતે તમે અહીંયા જો 0 0 12 વાળી એટલે કે ત્રીજી હાર પણ પસંદ કરી હોય તો પણ ચાલે હવે જો પ્રથમ સ્તંભ પસંદ કરીશું ત્યારે આપણે ખાસ પ્લસ માઇનસ ના ચિહ્નનું ધ્યાન રાખીએ છીએ બાકી તો 3 ને તમે દબાવી દો
તો એ હાર અને સ્તંભ કાઢશો તો અહીંયા તમને 3, 0, 6 અને 12 મળશે. અહીંયા 0 ને દબાવી દેશો, આ 0 ને, તો આપણને 0, 0, 3, 12 આ રીતના ઘટક મળે છે. જ્યારે આ 0 ને તમે દબાવશો તો એ હાર અને સ્તંભને દૂર કરો તો 0, 3, 3, 6. પણ આની આપણને જરૂર નથી, છતાં આપણે એને લખ્યું છે. હવે અહીંયા જયારે આની સાથે કયું ચિહ્ન લેવું પડશે, પ્લસ કે માઇનસ, એ જ વિચારવાનું છે. તો પ્રથમ હાર પ્રથમ સ્તંભ છે એટલે આપણે -1/2 i plus j વડે બધાને ગુણીએ છીએ એટલે હાર અને સ્તંભ -1/2 એટલે +1. એ રીતે જયારે 0 ઘટક લઈશું તો 0 ઘટક એ બીજી હારમાં અને પ્રથમ સ્તંભમાં છે. બીજી હાર અને પ્રથમ સ્તંભ છે એટલે -1/3 -1 છે. એટલે જયારે અહીંયા 0 માટે લખીશું ત્યારે માઇનસ, અને આ 0 માટે લખીશું તો ત્રીજી હારમાં છે અને પ્રથમ સ્તંભમાં છે એટલે 3 + 1 -1/4 એટલે +1 આવશે. એમ કે પ્લસ પણ છતાં આપણે આની કિંમત લેવાની નથી કારણ કે 0 સાથે છે માટે. તો અહીંયા ખાલી કિંમત મળશે 3 લઈ 12 × 36 -0 -0 +0 36 તરી 108 એવી કિંમત મળે છે. અને સાથે સાથે અહીંયા હવે 27 નિશ્ચાયક એ લાવીશું તો આપણે નિશ્ચાયક એ નું મૂલ્ય મેળવીએ. અહીંયા આપણે નિશ્ચાયક એ ની કિંમત શોધીશું. તો જે શ્રેણી કે આપેલો છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર 1 0 1 0 1 2 0 0 2 ત્યાર પછી એનું સાદું રૂપ આપણે આપવું હશે અને આપણે 27 વડે ગુણીશું. તો એનું સાદું રૂપ આપણે આપવું હશે તો ફરીથી અહીંયા હું પ્રથમ સ્તંભનો ઉપયોગ કરીશ જેમાં 2 0 આપેલા છે માટે. એટલે હવે અહીંયા ડાયરેક્ટ એક સાથે જ તમારા ગુણાકાર કરવાનો રહેશે અને એકને હાર અને સ્તંભ કાઢી નાખશો તો 1 2 0 4 બાકીના ઘટકો 0 વાળા લખતા નથી. હવે 27 4 - 0 એટલે કે 4 અને 27 ચોકું 108. આ પણ 108 આવશે, આ પણ 108 છે. તો આ બંને કિંમતો સમાન છે માટે એમ કહી શકીએ કે 3a નો નિશ્ચાયક અને 27 નિશ્ચાયક એ બંનેની કિંમત સમાન છે. જે હમણાં મેં તમને 2x2 માં સમજાવ્યું હતું. તો 2x2 માં જ્યારે આપણે આવો દાખલો ગણ્યો ત્યારે 2a વાળાનો જે જવાબ હતો તમે જોયું હતું આપણે કે 2a બરાબર 4 નિશ્ચાયક આવે. જ્યારે અહીંયા 3 વાળો જે દાખલો છે ત્રિહાર નિશ્ચાયકમાં જોયો તો એનો જવાબ આપણને આ પ્રમાણે મળ્યો. તો એના ઉપરથી આપણે કોમન તારણ કાઢી શકીએ છીએ કે જેટલી ઘાત હોય છે જેટલી એની હાર છે કે જેટલા એના સ્તંભ હોય છે એટલી ઘાત એ સહગુણકોની બને છે. અહીંયા 2 હતો અને આપણો અહીંયા જે નિશ્ચાયક હતો એ 2 + 2 હતો. તો આનો જે જવાબ મળ્યો છે 2 નિશ્ચાયક. આપણી પાસે જે બીજો જે પ્રશ્ન છે એમાં ત્રિહાર નિશ્ચાયક હતો, 3 × 3 હતો. તો અહીંયા જે 27 મળ્યું એ આપેલા જે સહગુણક છે એની 3 ઘાત જેટલું થયું છે. આમ આપણે જો એ n કક્ષાવાળો શ્રેણી કષક હોય તો કે એ બરાબર જેટલી કક્ષા હોય, કક્ષા એટલે કે જેટલી હાર કે જેટલા સ્તંભ હોય એ, અને જેટલી હાર કે જેટલા સ્તંભ હશે એટલી ઘાત વડે એને આપણે ગુણવાનું રહેશે. જો 3 હશે તો k⁵ આવશે, જો અહીંયા દ્વિહાર હશે તો k⁵ આવશે. એટલે કે એ આપણા શ્રેણી પર આધારિત છે. તો આ પ્રમાણે મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 ગણીશું. ત્યાં સુધી આવજો.